નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના મહત્ત્વના સમાચારો. રાજુલા શહેરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. રાજુલા BAPS મંદિર ખાતે આ ત્રિવિધ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી, જેમાં ખાસ કરીને આ ત્રિવિધ કાર્યક્રમમાં રાજુલા બાળ મંડળના 6 બાળ વિજ્ઞાનો તેમજ 14 બાલિકાને સંતોના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 315 સંસ્કૃત શ્લોકનું પઠન કરતા આ વિદ્યાર્થીઓના સંતોના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે રાજુલા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હરેશભાઈ જેઠવા, જેમની બદલી રાજકોટ ખાતે થતાં તેમને પણ સંતોના હાથે સન્માનિત કરી અને તેમને વિદાય અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રાજુલા શહેરમાં વર્ષોથી ફરજ બજાવતા હરેશભાઈ જેઠવાને કોરોનાના કપરા કાળમાં પણ કપરી રીતે ફરજ બજાવેલી હતી. ત્યારે રાજુલાના જ વતની એવા રાજુલાના આ હરેશભાઈ જેઠવાની રાજકોટ ખાતે બદલી થતાં તેમને સન્માનિત કરી અને સંતોના હાથે આશીર્વચન આપી અને તેમને વિદાય આપવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. આ મારી જે 14 બાલિકાને પ્રમાણપત્ર મળ્યા ને તેને અમને ખૂબ જ ગર્વ છે, કેમ કે આ લોકોએ એટલી બધી મહેનત કરી છે. તેની પાછળ 315 લોકો બધા કાર્યકરે પણ મહેનત કરી છે. પણ બાલિકાનો ખૂબ ખૂબ આભાર કહેવાય અને મહંત સ્વામી મહારાજનો પણ ખૂબ આભાર કે તેને બાલિકાની સામો આવી તે દ્રષ્ટિ કરી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. મારું નામ ટાંક દિવ્યતા છે. હું રાજુલા ક્ષેત્રની BAPS ની બાલિકા છું. આ માત્ર અમે મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે કરેલ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા હતી કે 315 શ્લોકોનો મુખપાઠ કરીએ અને 2 ફેબ્રુઆરીના રોજ મહંત સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના લોકો નોંધ લેવા માટે આવ્યા હતા અને તેઓએ અમને આ સર્ટિફિકેટ આપ્યું છે અને 14 અમે રાજુલા ક્ષેત્રની 14 બાલિકાઓએ આ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરેલો છે. આ માત્ર અમે બાપાને રાજી કરવા માટે કરેલું છે. ત્રિવિધ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ મહાઆરતી કરવામાં આવેલી અને આરતી બાદ અલ્પાહાર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા શહેરના આવા જ સમાચાર જોવા માટે કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણું ગામ, આપણું શહેર, આપણા સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા.